કેન્દ્ર સરકારે ગતરોજ મંગળવારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચિસ ઓર્ગેનાઇઝેશનના નવા અધ્યક્ષ તરીકે સ્પેસ વૈજ્ઞાનિક વી નારાયણની નિમણૂક કરી છે. તેમણે અંતરિક્ષ વિભાગના સચિવ પણ બનાવવામાં આવ્યા છે. તો આગામી 14 જાન્યુઆરીએ તેઓ ઇસરોના ચીફ એસ સોમનાથનું સ્થાન લેશે. નારાયણનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. હાલમાં તેઓ વલિયામાલા ખાતે લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર છે. નારાયણન પાસે 40 વર્ષનો અનુભવ છે. તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ ઓપરેશનમાં એક્સપર્ટ છે. ઇસરોના હાલના ચેરમેન એસ સોમનાથે 14 જાન્યુઆરી 2022ના રોજ ઇસરોના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 3 વર્ષના કાર્યકાળ બાદ નિવૃત્ત થઈ રહ્યા છે. તો ઇસરોએ તેમના કાર્યકાળ દરમિયાન ઇતિહાસ રચ્યો હતો. ઇસરોએ માત્ર ચંદ્રયાન 3ને ચંદ્રના સાઉથ પોલ પર ઉતાર્યું જ નહીં, પણ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર ઉપરના લેગ્રેન્જ પોઈન્ટ પર સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય L1 પણ મોકલ્યું હતું. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.